એવી વાત, અ બિગ યસ ટુ અ સિક્રેટ ઓફ બીનલ્સ લાઈફ, કે જે તારી જિંદગીમાં તે કોઈને કીધી ના હોય, એવી એક વાત કે જે તે ક્યારેય કોઈને શેર ના કરી હોય, તારી એવી કોઈ એક સિક્રેટ હોય, તો એ તું શેર કર. એવી તો કોઈ વાત નથી, કેમ કે અ, એવું ઘણીવાર બનતું હોય કે આપણને એમ થાય કે આ વસ્તુ કોઈને નથી કહેવી, પણ વસ્તુ ગમે તે વાત હોય આ આપણા મોઢેથી સરકી જ જાય એમ. એટલે એવી તો જોવા જાઉં તો એવી કોઈ વાત છે નહીં કે જે મેં શેર ના કરી હોય. એવું ના હોય કે બધી વાત બધાને શેર કરી હોય, બધાને અલગ અલગ વાત શેર કરી હોય, એવી રીતે વાતો વેચાઈ ગઈ હોય, એટલા માટે બધી વાત શેર થઈ ગયેલી. બહુ જ સરસ. બિનલ, તું શો પર આવી, ખરેખર બહુ જ મજા આવી. આ પર્ટિક્યુલર શો કરવા પાછળનો ઉદ્દેશ એક જ હતો કે જે ઉગતા કલાકારો છે, જે લોકો જેટલા બી મિથ છે સમાજના, કે તળપદી ભાષા ને બહુ શુદ્ધ ભાષા જેટલી ઉચ્ચ કન્સિડર નથી કરવામાં આવતી, કે પછી આજના છોકરાઓને ધર્મ વિશે જ્ઞાન નથી, અથવા ધર્મ માટે માન નથી, અથવા જે પરિવારને સાથ નથી આપી રહ્યા, તો એવા તમામ લોકો માટેનો આ શો, આ એપિસોડ એક જવાબ છે કે ભાષા ગમે તે હોય, વાતાવરણ ગમે તે હોય, આપણને એવું લાગે છે કે દેશના અમુક ખૂણાઓમાં હજી બહુ જ કન્ઝર્વેટિવ બિહેવિયર થઈ રહ્યું છે, પણ ત્યાં પણ જો મા બાપ પોતાના બાળકો ઉપર જો વિશ્વાસ રાખે અને એમને સપોર્ટ કરે, તો છોકરાઓ ખરેખર બહુ જ સરસ આગળ વધી પણ શકે. તારા રેપ સોંગની તો બહુ જ મજા છે જ, પણ તે કોઈ ઇન્સિડન્ટલ રેપ સોંગ બનાવ્યું હોય, એની તું 2 લાઈન ગા, અને ત્યાંથી આપણે હવે આ શો પૂર્ણ કરીશું. જે પણ મેં ગાયેલા હતા એ તો મેં પોસ્ટ કરી દીધેલા છે, અને હમણાં જે મારે રેપ ને એવું બધું ચાલ્યું એમાંથી કોઈ એવો મારે ટાઈમ વધ્યો જ નથી કે હું કંઈક નવું લખવાનો ટાઈમ મળે. હમણાં તો જે મારે આવવાના છે એ બધા આલ્બમ સોંગની તૈયારીમાં છું, એટલા માટે જે મેં કીધું કે ગુજરાતીવાળું મારું રેપ સોંગ આવવાનું છે એ જ છે. મસ્ત ફ્રેશ વસ્તુ, એકદમ જોરદાર. અને બીજું તો ધીમે ધીમે માર્કેટમાં લાવશું, જે મેં કીધું. અને ફ્રેશમાં એક મમ્મીવાળું જે રેપ સોંગ છે એ આપણે ઇન્સ્ટાગ્રામ પર લાવશું. ત્યારે આવશે, ત્યારે અમે લોકો હમ, સાંભળશું. હે ને? હમ. બહુ જ સરસ. તો થેન્ક યુ બિનલ, થેન્ક યુ સો મચ શો પર આવવા માટે. અને તે જેમ કીધું એ રીતે અભિમાન અને માન વચ્ચેની જે પતલી રેખા છે એ સદભાગ્યે તને દેખાઈ રહી છે, અને એટલા માટે મને ખાતરી છે કે તારું કરિયર બહુ જ સરસ હશે, બ્રાઇટ હશે. તારી જે બિલીફ છે તારા પેરેન્ટ્સમાં, ધર્મમાં, એ પણ તને કાયમ આગળ વધારશે. આપણે ફરી ચોક્કસ મળીશું, અને તારા સરસ મજાના રેપ, ગીત, ભજનો અને ગરબાની અમે લોકો રાહ જોઈશું. થેન્ક યુ સો મચ અ બિગ યસને અ બિગ યસ કહેવા માટે. થેન્ક યુ સો મચ મને અહીંયા ઇન્વાઇટ કરવા માટે. ખરેખર તમારો સ્વભાવ ને તમે આપણે જે પહેલી વાર મળ્યા પણ બહુ પહેલેથી ઓળખતા હોય એવું મને ફીલ થયું, અને ખરેખર બહુ સારા એવા સવાલો તમે કર્યા, અને મને મોકો મળ્યો મારા મનની વાત સોશિયલ મીડિયા અને આપના અ બિગ યસ પ્લેટફોર્મ થ્રુ લોકો સુધી પહોંચાડવાનું. થેન્ક યુ સો મચ ટુ અ બિગ યસ. દોસ્તો, યાદ રાખજો, ક્રિએટિવિટીને જ્યારે છૂટો દોર મળે ને, ત્યારે જ એ સાચી દિશા નક્કી કરી શકે છે. તો, છતાં, પછી, આ બધા શબ્દો ખાલી સમસ્યા લાવે છે, કોઈ સિક્યોરિટી નથી આપતા. અને એટલા માટે જ જ્યારે કોઈ પણ મનની ક્રિએટિવિટી જાગે, ત્યારે એને એના એ જ ફોર્મમાં મૂકી, એની અંદર એન્હાન્સ કરીને જ્યારે આગળ વધવામાં આવે છે ને, તો મહેનત અને કન્સિસ્ટન્સીથી એમાંથી એક કરિયર બહાર આવે જ છે. જરૂરી નથી કે દરેક ક્રિએટિવિટી ખાલી ટાઈમપાસ જ હોય. જો એ ક્રિએટિવિટી પાછળ મહેનત કરવામાં આવે, એને પૂરતો સમય આપવામાં આવે ને, તો એમાંથી અર્નિંગ પણ શરૂ થઈ શકે છે. આઈ હોપ કે તમને આજનો યુનિક એપિસોડ ગમ્યો હશે, મજા આવી હશે. બિનલના રેપ સોંગ્સ અને એના ગીત અને એના ભજનો સાંભળવાનું ભૂલતા નહીં. મળતા રહીશું, જીવનને માણતા રહીશું.